એકવાર મારા દેવર મને પોતાની સાથે ગોવામાં વેકેશન પર લઈ ગયા. દેવરજી હોસ્ટેલમાં રહીને ભણતા હતા, એટલે તેમણે મારી સાથે બહુ ઓછો સમય વિતાવ્યો હતો. વેકેશનમાં અમે એકબીજાની બેહદ નજીક આવી ગયા. પછી જે થયું તે આગળ વાર્તામાં સાંભળો. મારા દેવરજીની ઉંમર અત્યારે 21 વર્ષ છે. આ વાર્તા મારી અને મારા દેવરજીની છે, જે એક સચી વાર્તા છે. મારું નામ આંચલ છે અને મારી ઉંમર અત્યારે 33 વર્ષ છે. હું શરીરે થોડી મોટી છું પણ દેખાવમાં ઘણી સુંદર છું. 5 વર્ષ પહેલાં મારા પતિ નોકરી માટે વિદેશ ગયા હતા. પછી તેમણે ત્યાં જ લગ્ન કરી લીધા અને ક્યારેય પાછા ન આવ્યા. આ વાતથી મને ઘણું દુઃખ થયું હતું, પણ ધીમે ધીમે હું સંભાળી ગઈ. હવે મારે ઘરની ઇજ્જત બચાવવાની હતી અને બધી જવાબદારી મારા પર આવી ગઈ હતી, એટલે મેં મારા માટે નોકરી શોધવાનું શરૂ કર્યું. થોડા દિવસો પછી મારા અંકલે મને એક જોબ વિશે જણાવ્યું, જેમાં એક મોટી કંપનીમાં બોસની સેક્રેટરીનું કામ હતું. પહેલાં તો મેં ના પાડી, પણ મજબૂરી હતી, એટલે હું માની ગઈ અને નોકરી જોઈન કરી લીધી. આમાં એકમાત્ર સમસ્યા એ હતી કે સેક્રેટરી હોવાને કારણે મારે હંમેશા બોસની સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસો પર પણ જવું પડતું. જ્યારે હું પ્રવાસ પર જતી ત્યારે દેવરજી અને સસુરજી ઘેર એકલા રહેતા, તેથી હું હંમેશા મારા પાડોશીને કહી દેતી કે મારા ઘેર જમવાનું બનાવી દે. આશરે 3 વર્ષ પહેલાં સસુરજી પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. થોડા દિવસો પછી દેવરજી બોર્ડિંગ સ્કૂલમાં જતા રહ્યા અને તેઓ ત્યાં જ હોસ્ટેલમાં રહેવા લાગ્યા. જ્યારે તેઓ કોલેજમાં ગયા, ત્યારે પણ તેઓ હોસ્ટેલમાં જ રહેતા હતા. તે વર્ષો દરમિયાન તેમણે મને માત્ર ઉનાળાની રજાઓમાં જ જોઈ હતી. તે પણ ત્યારે, જ્યારે અમે દુનિયાના કેટલાક શ્રેષ્ઠ સ્થળોએ વેકેશન મનાવ્યા હતા. કમનસીબે, મારી આ નોકરીને કારણે આ અવસર સામાન્ય રીતે 4 કે 5 દિવસથી વધુ ચાલતા નહોતા. ગ્રેજ્યુએશન પછી, તેમણે ઉનાળામાં કેટલીક મહિલા મિત્રો સાથે ડેટિંગ કરીને પોતાને વ્યસ્ત રાખવાની યોજના બનાવી. પણ તે જ દિવસે મેં ફોન કર્યો અને તેમને કહ્યું, દેવરજી, મેં ગોવામાં આપણા વેકેશન માટે સમુદ્ર કિનારે એક લોકપ્રિય રિસોર્ટ બુક કરી દીધો છે, અને આપણે 2 દિવસ પછી નીકળવાનું છે. આ સાંભળીને તેમનું મન ઉદાસ થઈ ગયું, કારણ કે મેં તેમને પૂછ્યા વિના જ બધું બુક કરી લીધું હતું, અને તેમનો બનાવેલો પ્લાન ખરાબ થઈ ગયો. પણ મને ખુશી હતી કે ઘણા દિવસો પછી અમને સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો હતો, એટલે હું બધું ભૂલીને બહુ ખુશ થઈ ગઈ. બીજા દિવસે સવારે, દેવરજી હોસ્ટેલથી ઘેર આવી ગયા. જ્યારે તેઓ ઘેર પહોંચ્યા, ત્યારે હું પણ ઘેર આવી ગઈ હતી. ઘેર આવતા જ દેવરજીને મેં કસકસથી ગળે લગાડ્યા અને બોલી, કેમ છો મારા દેવરજી? તેમણે કહ્યું, ઠીક છું, તમારી બહુ યાદ આવે છે. ત્યારે હું બોલી, એટલા માટે જ તમારી સાથે વેકેશન પર જવાની યોજના બનાવી છે, જેથી આપણે બંને સાથે વક્ત વિતાવી શકીએ. પછી અમે બંનેએ જમવાનું ખાધું અને મેં કહ્યું, દેવરજી, પોતાની પેકિંગ કરી લેજો. આપણે કાલે સવારે નીકળવાનું છે. તેમણે કહ્યું, ઠીક છે ભાભી. અને મેં પણ મારા રૂમમાં જઈને પેકિંગ કરી. બીજા દિવસે સવારે, અમે બંને ગોવા માટે નીકળી ગયા અને અમે બપોર સુધીમાં ગોવા પહોંચી ગયા. ત્યાં પહોંચીને દેવરજીએ જોયું તો બોલ્યા, અરે ભાભી, હોટેલ ન લેતા તમે સમુદ્ર કિનારે એક નાનો સરખો આલિશાન વિલા લીધો છે. મેં કહ્યું, હા, 5 રાતો માટે ભાડે લઈ લીધો છે. ત્યાં જઈને અમે બંને ફ્રેશ થઈ ગયા અને ફરવા માટે નીકળી ગયા. આખો દિવસ અમે બીચ પર ફર્યા અને ઘણી પ્રવૃત્તિઓ કરી. તેના પછી સાંજે પાછા અમારા વિલા પર આવી ગયા. વિલા પર આવ્યા પછી, દેવરજી સીધા બાથરૂમમાં ગયા અને નહાઈને પાછા આવ્યા. પછી હું પણ નહાવા ગઈ અને જ્યારે નહાઈને પાછી આવી, તો મેં વાદળી રંગની એક નાઇટી પહેરી હતી, જેમાં હું બહુ ખૂબસૂરત લાગી રહી હતી. પછી મેં જોયું કે દેવરજી શેમ્પેનની બોટલ ખોલી રહ્યા છે. આ જોઈને હું ચોંકી ગઈ, કારણ કે મેં પહેલાં ક્યારેય દેવરજીને આવું કરતા જોયા નહોતા. મેં પૂછ્યું, દેવરજી, તમે આ શું કરી રહ્યા છો? તમે ડ્રિંક ક્યારથી કરવા લાગ્યા? ત્યારે તેમણે કહ્યું, ભાભી, ચાલે છે, ક્યારેક ક્યારેક. જે રીતે દેવરજી પેક બનાવી રહ્યા હતા, તેમને જોઈને લાગી રહ્યું હતું કે જાણે દેવરજી રોજ પીતા હોય. અને એવું હોઈ પણ શકે છે, કારણ કે દેવરજી હોસ્ટેલમાં રહેતા હતા, તો કદાચ તેમના મિત્રો સાથે પી પણ શકે છે. પછી દેવરજીએ મને એક ગ્લાસ આપ્યો, તો મેં ના પાડી. પણ દેવરજીએ બોલ્યા, કંઈ નહીં થાય, ભાભી. વેકેશનમાં એન્જોય કરવા આવ્યા છીએ ને.
તો એન્જોય કરો, નહીં તો હું નારાજ થઈ જઈશ. દેવરજીના આટલું કહેવાથી મેં પણ પી લીધું. પહેલા કેટલાક દિવસો તડકો ખાવામાં અને તરવામાં જેવા કામોમાં વીતી ગયા. સમુદ્રતટ પર સહેલ કરવી, સૂર્યાસ્ત થતાં જોવો, રાત્રે સરાઈમાં જમવું અને સાંજે વેકેશન વિલાની છત પર હાથમાં ડ્રિંક લઈને બેસી રહેવું. દેવરજી અચાનક મારા જીવનમાં ખૂબ રસ લેવા લાગ્યા અને અમે વાત કરવામાં ઘણો સમય વિતાવવા લાગ્યા. તેમને નજીકથી જોવાથી હું જોઈ શકતી હતી કે દેવરજી હજુ પણ સારી હાલતમાં છે. સમુદ્રતટ પર ઘણા બધા પુરુષો મને તાકતા હતા, પણ હું તેમને નોટિસ ન કરવાનો ઢોંગ કરતી હતી. છેલ્લા દિવસે અમે અમારા વિલામાં જલ્દી આવી ગયા. કપડાં બદલીને અમે એક રિસોર્ટની છત પર રાતનું ભોજન કરવા માટે ગયા. ભોજનની સાથે હળવી ફ્રેન્ચ વ્હાઇટ વાઇનથી શરૂઆત કરી. રાતના ભોજન પછી અમે રિસોર્ટની બાજુની સડક પર પગપાળા ચાલવા લાગ્યા. રંગીન ભીડની વચ્ચે ફરતા અમે બાર અને કેફેમાં વાગતા સંગીતને સાંભળી શકતા હતા. દેવરજી મારો હાથ પકડીને ચાલી રહ્યા હતા. ત્યારે જ મેં તેમને કહ્યું, દેવરજી, આસપાસના લોકો શું વિચારી રહ્યા હશે? ત્યારે દેવરજીએ કહ્યું, વિચારવા દો, આપણને શું ફરક પડે છે? તેમની આ વાત સાંભળીને હું હૈરાન રહી ગઈ અને વિચારવા લાગી કે આખરે મારા દેવરજી આવી વાતો કેમ કરી રહ્યા છે. જ્યારે અમે ઘેર પહોંચ્યા તો અમે હવાનો આનંદ લેવા માટે છત પર બેસી ગયા. દેવરજીએ પોતાના બેગમાંથી એક શેમ્પેનની બોટલ કાઢી અને મને ખોલવા માટે કહ્યું. પછી તેમણે પાતળા શેમ્પેનના ગ્લાસમાં શેમ્પેન નાખીને મને પકડાવ્યો. તે મારા બાજુમાં બેસી ગયા અને પોતાના ગ્લાસમાંથી મને પીવડાવવા લાગ્યા અને બોલ્યા, મારી ભાભી કેટલી હોટ થઈ ગઈ છે. પછી તે મને માથાથી પગ સુધી એક અલગ જ નજરથી જોઈ રહ્યા હતા. પછી થોડી વારમાં અમે ઘરની અંદર આવી ગયા. અંદર આવીને મેં એક હળવા વાદળી રંગનો ગાઉન પહેરી લીધો અને અમે બેસીને શેમ્પેનની સાથે સાથે વાતો કરવા લાગ્યા. તેમણે પોતાના પગને મારી તરફની ખુરશી પર મૂકી દીધા. આ જોઈને મને સમજાતું નહોતું કે દેવરજી આ બધું કેમ કરી રહ્યા છે. મને પહેલાં તો ગભરાહટ થઈ રહી હતી, પણ થોડીક શેમ્પેન ચડ્યા પછી મેં તેમની તરફ હિંમતથી જોવાનું શરૂ કર્યું, તો મેં જોયું કે તેમના ચહેરા પર આજે એક અલગ જ ભાવ નજર આવી રહ્યો હતો. મારું આમ તાકીને જોવું તેમને બિલકુલ પણ પરેશાન નહોતું કરી રહ્યું. તેમણે સ્મિત કરતાં પૂછ્યું, ભાભી, શું તમને હું સારો લાગું છું? મેં કહ્યું, હા દેવરજી, બહુ. થોડી વારમાં અમે બંને બેડરૂમમાં આવી ગયા. અમારા બેડરૂમમાં ધીમા અવાજમાં અંગ્રેજી મ્યુઝિક વાગી રહ્યું હતું. અમને નશો પણ ચડી ગયો હતો, કારણ કે અમે સારી એવી શેમ્પેન પીધી હતી. અમે બેડ પર લેટેલા હતા. ત્યારે દેવરજીએ કહ્યું, મને આજે બહુ વધારે તડકો લાગ્યો છે. તમે મારી પીઠ પર લોશન લગાવી દેશો? મેં કહ્યું, હા દેવરજી, જરૂર. તેમણે મારા સામે પોતાનો પગ રાખ્યો અને હું હાથમાં લોશન લઈને તેમના પગ પર લગાવવા લાગી. ત્યારે તેમણે કોઈ પણ ખચકાટ વિના મને પૂછ્યું, સારું ભાભી, કહો, મારા વિશે તમારું શું કહેવું છે? મારા મોંમાંથી અચાનક જવાબ નીકળ્યો, આશ્ચર્યજનક. ત્યારે દેવરજીએ મારી તરફ જોયું અને કહ્યું, હું આટલા દિવસોથી તમારાથી દૂર રહ્યો, આ વિશે પૂછી રહ્યો છું. તમને શું લાગે છે? અચાનક મને અહેસાસ થયો કે અમે આ 5 વર્ષોમાં એકસાથે આટલો ઓછો સમય વિતાવ્યો છે. મેં કહ્યું, તમારા ભાઈ જ્યારથી મને છોડીને ગયા છે, મારી તો જિંદગી અધૂરી થઈ ગઈ છે. આટલામાં જ મારી આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. અચાનક દેવરજીની નજર મારા પર પડી અને તે તરત ઊઠીને મારી પાસે આવ્યા અને મને ગળે લગાવી લીધો. દેવરજી પણ હવે ભાવુક થઈ ગયા અને તે પણ રડતાં રડતાં કહેવા લાગ્યા, મને માફ કરી દો ભાભી. મેં ભણતરના ચક્કરમાં આજ સુધી તમારાથી દૂર રહ્યો. દેવરજીએ કહ્યું, હું સમજી શકું છું ભાભી, તમારા પર શું વીતી રહી હશે. પણ હવે હું વચન આપું છું, આજ પછી ક્યારેય તમને છોડીને નહીં રહું, ભલે મારે પોતાનું ભણતર છોડવું પડે. આ સાંભળીને હું બહુ ખુશ થઈ ગઈ અને દેવરજીએ મને કસકસથી ગળે લગાવી લીધો. પછી અમે બંને એકબીજાના આંસુ લૂછ્યા. પછી આખી રાત દેવરજીએ મારા પગ ઉપર રાખ્યા, આરામ આપ્યો. મને લાગ્યું કે સવારે હું બરાબર ચાલી પણ નહીં શકું, પણ મને આજે જાણે જિંદગીની બધી ખુશીઓ મળી ગઈ હતી. પછીના દિવસે અમે અમારા ઘેર પાછા આવી ગયા. હવે મેં મારી નોકરી છોડી દીધી છે અને ઘરની પાસે જ પોતાનું એક બ્યુટી પાર્લર ખોલી લીધું છે, જેનાથી અમારું ઘર સારી રીતે ચાલી જાય છે.
હવે અમે બંને દેવર ભાભી એક સારા પતિ પત્ની બનીને પોતાનું જીવન જીવી રહ્યા છીએ અને પોતાની જિંદગીમાં બહુ ખુશ છીએ. તો દોસ્તો, આ હતી અમારી નાની એવી દેવર ભાભીની વાર્તા. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઇક કરો અને તમારા દોસ્તોની સાથે શેર કરો. આગળ પણ આવી જ રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો, જેથી તમે અમારી કોઈપણ વાર્તા મિસ ન કરો. ધન્યવાદ.